શહેરના પૂર્વ વિસ્તારમાં એટલે કે વાઘોડિયા રોડ બાપોદ પાસે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે તળાવની આજુબાજુ જે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હોય તેમાં તંત્રની મોટી નિષ્કાળજી સામે આવી છે. અહીંયા લાઇટો જ બંધ છે. હાલ અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે. વેકેશનમાં મજા માણવા માટે, સહેલાણીઓ ફરવા આવવા માટે, વડીલો વોકિંગ કરવા માટે તળાવની આજુબાજુના જે કિનારો છે એટલે કે જ્યાં વોકિંગ પાથ બનાવ્યો ત્યાં વોકિંગ કરવા માટે આવતા હોય છે. પરંતુ આ બાપોદ તળાવ પાસે બ્યુટિફિકેશન કર્યા બાદ પણ અહીંયા લાઇટો બંધ છે. લાખો રૂપિયાના ખર્ચે જ્યારે આ બ્યુટિફિકેશન કરવામાં આવે છે, પરંતુ તંત્રની એક મોટી નિષ્કાળજી, તંત્રની બેદરકારીને કારણે અહીંયા લાઇટો બંધ હોવાને કારણે લોકોને તકલીફ પડી રહી છે. બાપોદ તળાવનું જે બ્યુટિફિકેશન છે તેમાં લોકો સારી રીતે ફરી તો રહ્યા છે, પરંતુ લાઇટ બંધ હોવાને કારણે તેઓને તકલીફ પડી રહી છે. અત્યારે હું આવ્યો છું બાપોદ ગાર્ડન પાસે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાપોદ ગાર્ડન તૈયાર કરવામાં આવેલું છે અને અહીંયા આગળ લાખોના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવી છે. સાઈડમાં લાઇટો લાગેલી છે અને લોકો સવારે વહેલા અને રાત્રે 10 વાગ્યા સુધી અહીં બગીચામાં આવતા હોય છે. ખાસ કરીને અત્યારે ઉનાળો છે ત્યારે લોકો અહીં આવતા હોય છે, પરંતુ ખિસકોલી વાયરો કાપી ગઈ છે એના કારણે અહીં આગળ જે અંદર ફરતે લાઇટો છે એ મોટાભાગની લાઇટો બંધ છે. જો અત્યારે કોઈ છેડતીનો બનાવ બને કે કોઈ સાથે છેડતીનો, છોકરી સાથે, મહિલા સાથે દુર્વ્યવહાર બને તો એના માટે જવાબદાર કોણ? બીજી વસ્તુ કે પાસે જ તળાવ છે, એની અંદર જળચર કે સરીસૃપ જીવો જો બહાર નીકળે તો એના માટે જવાબદાર કોણ? ખિસકોલી વાયર કાપી ગઈ છે, એના લીધે લાઇટો બંધ છે અને હજુ 2 દિવસ પછી લાઇટો ચાલુ થશે. તો અત્યારે આ જોઈ શકો છો મારી પાછળ કે અત્યારે તમામ જગ્યા પર લાઇટો મોટાભાગે બંધ છે. લોકો વોક કરી રહ્યા છે, બગીચામાં પણ લોકો આવ્યા છે. નાના બાળકોથી લઈને મહિલાઓ, મોટા લોકો છે, યુવતીઓ છે. જો કોઈ છેડતી કે એવો બનાવ બને તો એના માટે જવાબદાર કોણ?